જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે ખેલના દિવસો માટે ઠાકોરજી માટે પાયેલી સામગ્રી સિદ્ધ કરીશું। પાયેલી સામગ્રી મેંદાના લોટમાંથી બનતી હોય છે અને ઉપરથી ચાસણી એમાં પાવાની હોય છે, એટલે એને પાયેલી સામગ્રી કહેવામાં આવતી હોય છે। આ સામગ્રી વધારે પડતી તો મેંદાના લોટમાંથી જ બનતી હોય છે। મેં પણ અહીં મેંદાના લોટમાં મૂણ અને ખાલી તલ નાખ્યા છે। મિક્સ તલનો મેં ઉપયોગ કર્યો છે અને વણી અને આવી રીતે મેં ચોરસ પીસ એના કરી લીધા છે અને ઘીમાં એને હું થોડી થોડી તરી લઈશ અને ત્યારબાદ આપણે એક સાઈડ ચાસણી બનાવીશું। જે ચાસણી બનાવવાની છે એનો કોઈ તાર નથી કરવાનો, પણ ઘટ ચાસણી કરવાની છે અને ત્યારબાદ એમાં થોડા થોડા શક્કરપારા ઉમેરતા જવાના છે। શક્કરપારા ઉમેરતા જઈશું અને બંને સાઈડ થોડા થોડા પલટાવતા જઈશું અને પલટાવીને આપણે પહોળા વાસણમાં અલગ કરતા જઈશું। જ્યારે ચાસણી ઘટ હોય ત્યારે જ એમાં આપણે શક્કરપારા ઉમેરતા જવાના છે। આવી રીતે આપણે પહોળા વાસણમાં પહેલાં એને કાઢતા જઈશું અને પછી ઉછાળીને અલગ કરી દઈશું। જોઈ શકાય છે કે અહીં શક્કરપારાનું ખૂબ જ સરસ ચાસણીનું લેયર થઈ ગયું છે અને ખૂબ જ સરસ પ્રભુ યોગ્ય સામગ્રી પણ સિદ્ધ થઈ છે। તમે પણ મારી ચેનલમાં નવા હો તો આવી અવનવી સામગ્રીની રીત જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। પ્રભુ યોગ્ય ખૂબ સરસ સામગ્રી સિદ્ધ થઈ છે। મને આશા છે કે વસંતના દિવસોમાં તમે પણ ઠાકોરજીને અવનવી આ જ રીતની સામગ્રી સિદ્ધ કરાવીને તમારા પ્રભુને ધરાવશો અને મને યાદ કરશો। પ્રભુ સેવામાં મારા દંડવત પ્રણામ। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। મારી ચેનલને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં।